હેલો સ્ટુડન્ટ્સ, કોસ્ટ અકાઉન્ટિંગ એસવાય એટલે સેકન્ડ યરનું કોસ્ટ અકાઉન્ટિંગ આપણે ચાલુ કર્યું છે અને એમાં ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ એ પોઈન્ટ એ ચેપ્ટર આપણું કન્ટિન્યુ ચાલે છે. એમાં આજે આપણે વાત કરીશું ફંક્શનલ ક્લાસિફિકેશન એટલે કોસ્ટનું ફંક્શન વાઇઝ ક્લાસિફિકેશન કેવી રીતે થાય છે. તો જે પણ ઓવરહેડ્સ છે, મટીરિયલ, લેબર અને એક્સપેન્સીસના ઓવરહેડ છે, તે ઓવરહેડનો જે ટોટલ છે તે ટોટલ ઓવરહેડ અને પ્લસ પ્રાઇમ કોસ્ટ એ આપણી ટોટલ કોસ્ટ છે. તો જે ફંક્શન છે તો ફંક્શનમાં પહેલાં તો પ્રોડક્શન જ્યાં થાય છે તે ફેક્ટરી ઓવરહેડ, તેમાં કઈ કઈ કોસ્ટ આવે એટલે ફેક્ટરી ઓવરહેડ, ઓફિસ એન્ડ એડમિન ઓવરહેડ, સેલિંગ ઓવરહેડ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. થોડું હું તમને બેઝિક સમજાવી દઉં કે કોઈ પણ પ્રોડક્ટમાં જ્યારે કોઈ કોસ્ટ ડાયરેક્ટલી આપણે જસ્ટિફાઈ કરી શકીએ, ડાયરેક્ટલી ઇઝી આઈડેન્ટિફાઈ કરી શકીએ, તો એવી કોસ્ટને આપણે ડાયરેક્ટ કોસ્ટ કહેતા હતા. જે આપણે ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સીસ આપણે જેને કહેતા હતા. પણ એવી કોસ્ટ છે જે ડાયરેક્ટલી આઈડેન્ટિફાઈ નથી થતી, તો એવી કોસ્ટ મટીરિયલ પણ છે, લેબર પણ છે અને એક્સપેન્સીસ પણ છે, જેને આપણે ઓવરહેડ કહેશું. તો ઓવરહેડ કેટલી જગ્યાએ લાગે? તો એક તો પેલા ફેક્ટરીમાં ઓવરહેડ લાગશે. એક આપણે અલગ ઓફિસ બનાવેલી છે જ્યાં બેસીને આપણે ડિસિઝન લઈએ છીએ, જ્યાં બેસીને આપણે ડ્રોઈંગ કરીએ છીએ, નક્કી કરીએ છીએ આ પ્રકારની પ્રોડક્ટ બનાવવાની છે, કોસ્ટ કંટ્રોલ કરીએ છીએ ઓફિસમાં બેસીને. તો જે ઓફિસ અને એડમિન ડિપાર્ટમેન્ટમાં પણ મટીરિયલ હશે, ત્યાં લેબર પણ હશે, ત્યાં એક્સપેન્સીસ પણ હશે. એવી રીતે સેલિંગના ખર્ચાઓ પણ છે, સેલિંગ ઓવરહેડ, તો ત્યાં પણ મટીરિયલ હશે, લેબર હશે, ઓવરહેડ હશે. અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ એટલે ફેક્ટરીથી માલ જ્યારે ફાઇનલ કસ્ટમર સુધી પહોંચે છે, જે ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ લાગશે, એમાં પણ મટીરિયલ હશે, લેબર હશે અને એક્સપેન્સીસ હશે. તો આપણે વન બાય વન કરીને આજે જોશું કે ફેક્ટરીના ઓવરહેડ કોને કહેવાય, સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશનના ઓવરહેડ કોને કહેવાય, ઓફિસના ઓવરહેડ કોને કહેવાય, તો ડિટેલમાં આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. મેં એક સ્ક્રીન તમારી સાથે શેર કરી છે, PDF ફાઇલ. મેં બહુ સારો એવો પ્રયત્ન કર્યો છે કે તમને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરીને હું સમજાવી શકું. તો એ આજે આપણે સમજીશું. પહેલાં અહીંયા લખ્યું છે ધ મેઇન ગ્રુપ ઓફ ઓવરહેડ ઓન ધ બેઝિસ ઓફ ફંક્શન્સ. એ ફંક્શન જે મેઇન છે એમાં 4 છે: ફેક્ટરી ઓવરહેડ, ઓફિસ ઓવરહેડ, સેલિંગ ઓવરહેડ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. આ 4 પ્રકારના ઓવરહેડ છે. આપણે આગળ વાત કરીએ તો ફેક્ટરી ઓવરહેડ પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ. ફેક્ટરી ઓવરહેડમાં શું શું આવે? તો ફેક્ટરી ઓવરહેડ એટલે ઓલ એક્સપેન્સીસ અધર ધેન ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ એન્ડ ડાયરેક્ટ એક્સપેન્સીસ ઇન્કર્ડ ઇન ફેક્ટરી ઇન કનેક્શન વિથ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન. એટલે ફેક્ટરીની અંદર ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ અને ડાયરેક્ટ એક્સપેન્સ સિવાયની જે પણ કોસ્ટ છે, જે પણ મટીરિયલ છે, જે પણ લેબર છે, જે પણ એક્સપેન્સ છે, તે આપણે ફેક્ટરી ઓવરહેડ કહેશું. દાખલા તરીકે સિમ્પલ એક વસ્તુ હું સમજાવું કે કોઈ પણ એક કંપનીમાં પેન બનાવીએ છીએ, આપણે માર્કર બનાવીએ છીએ, તો માર્કરમાં જે ઇંક વપરાય છે તે એની ડાયરેક્ટ કોસ્ટ થઈ ગઈ, એટલે મેજર કોસ્ટ પ્રોડક્ટની. પછી માર્કરને બનાવવા માટે મશીન ચાલે છે, તો મશીનમાં આપણે ઓઇલ લઈને આવીએ છીએ, માની લો કે ગ્રીસ લઈને આવીએ છીએ, તો ગ્રીસ છે ડાયરેક્ટ તો પ્રોડક્ટમાં વપરાતું નથી, તો એ ઓવરહેડ થઈ ગયું, જેને આપણે ઇનડાયરેક્ટ મટીરિયલ કહેશું. તો એવા બધા જે ખર્ચાઓ છે તે આપણા ફેક્ટરી ઓવરહેડ છે, એ ધ્યાનમાં રાખવાના છે. અહીંયા ઘણા બધા ખર્ચાઓનું લિસ્ટ મેં આઈડેન્ટિફાઈ કરેલું છે કે ફેક્ટરી ઓવરહેડની અંદર કયા કયા ખર્ચાઓ લેશું. જરા ધ્યાન આપજો કે ફેક્ટરી ઓવરહેડમાં કયા કયા ખર્ચાઓ આવશે. તો એક તો આવશે રેન્ટ ઓફ ફેક્ટરી બિલ્ડિંગ. ફેક્ટરી બિલ્ડિંગનું રેન્ટ છે એ આપણું ડાયરેક્ટ નથી, ઇનડાયરેક્ટ છે, એટલે ફેક્ટરી બિલ્ડિંગનું રેન્ટ છે. મ્યુનિસિપલ ટેક્સીસ છે. દેન આફ્ટર ઇન્સ્યોરન્સ ઓફ ફેક્ટરી બિલ્ડિંગ છે. ડેપ્રિસિએશન છે ફેક્ટરી બિલ્ડિંગનો. ડેપ્રિસિએશન એન્ડ ઇન્સ્યોરન્સ ઓફ ફેક્ટરી એન્ડ પ્લાન્ટ એન્ડ મશીનરી આ પણ છે. રિપેર્સ છે, આપણે મશીનને રિપેર્સ કરાવીએ છીએ. સેલરી ઓફ ફેક્ટરી મેનેજર એન્ડ અધર ફેક્ટરી સ્ટાફ. હવે માની લો કે એક માર્કર પેન બનાવવા માટે આપણે 20 લેબર લગાવ્યા, તો એ આપણું ડાયરેક્ટ લેબર છે. પણ એ 20 લેબરને કંટ્રોલ કરવા માટે આપણે એક મેનેજરની અપોઇન્ટ કરી ફેક્ટરીની અંદર, તો એ આપણું ઇનડાયરેક્ટ લેબર છે. ઇનડાયરેક્ટ લેબર એટલે શું? તો કે એ ફેક્ટરી ઓવરહેડ છે. તો એ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. ફેક્ટરી પાવર એટલે ફેક્ટરીમાં જે લાઇટિંગ બળે છે તે.
કોસ્ટ ઓફ સ્મોલ ટૂલ્સ, નાના નાના સાધન હોય તો એની કોસ્ટ જે છે તે પણ આપણા ફેક્ટરી ઓવરહેડ છે. કન્ઝ્યુમેબલ એટલે વપરાય છે. મેં તમને કીધું ઓઇલ છે, ગ્રીસ છે, લુબ્રિકેન્ટ છે. લુબ્રિકેન્ટ ઓઇલ એટલે જે વપરાય જાય છે તેવું ઓઇલ. કોટન વેસ્ટ જેને આપણે ખરાબ કપડાં કહીએ છીએ તે કોટન વેસ્ટ. સેલરી ઓફ સ્ટોર કીપરની જે સેલરી છે તે પણ ફેક્ટરીની અંદર આવશે. એક્સપેન્સ ઓફ સ્ટોર કીપિંગના એક્સપેન્સ આવશે. ફ્યુલ આવશે, ગેસ આવશે, વોટર આવશે. આ બધું ફેક્ટરીની અંદર વપરાય ભાઈ, એમને એમ થાય નહીં. તો ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સ સિવાયના ફેક્ટરીમાં જે પણ ખર્ચાઓ છે તે બધા જ આપણા ઇનડાયરેક્ટ ઓવરહેડ છે ફેક્ટરીને રિલેટેડ. ટોટલ આપણે 3 ઓવરહેડ અલગ જ પાડી દઈએ છીએ. એક ફેક્ટરીમાં જે ખર્ચા થાય છે તે, એક ઓફિસમાં જે ખર્ચા થાય છે તે, અને એક સેલિંગમાં જે ખર્ચા થાય છે તે. અગેન સેલિંગમાં 2 ડિસ્ટ્રીબ્યુશન આપણે કરી દીધું છે, સેલિંગ ઓવરહેડ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ, એટલે 4 ઓવરહેડ આપણા થયા એવું માની લો. તો આ 4 જગ્યાએ જે બી મટીરિયલ વપરાશે, જે બી લેબર વપરાશે અને જે બી એક્સપેન્સ વપરાશે, જે ડાયરેક્ટ કોસ્ટમાં થતો નથી પણ છતાં મટીરિયલ વપરાય છે, છતાં ઓઇલ વપરાય છે, છતાં ગ્રીસ વપરાય છે, છતાં ટૂલ્સ વપરાય છે, છતાં વેસ્ટેજ કોટન વપરાય છે, પણ ડાયરેક્ટ તો લાગતું નથી. દાખલા તરીકે કોઈ પેન છે તો પેન બનાવવા માટે કોટન વેસ્ટ તમે લઈને આવ્યા, પણ કોટન વેસ્ટ ડાયરેક્ટ તો પ્રોડક્ટમાં વપરાતું નથી. તો ડાયરેક્ટ પ્રોડક્ટમાં જે વસ્તુ નથી વપરાતી એ અહીંયા ઓવરહેડ તરીકે આપણે નક્કી કરીશું. ઘણા બધા એક્સપેન્સીસ મેં બાયફર્કેટ કર્યા છે. લુબ્રિકન્ટ છે, કોટન છે, સેલરી ઓફ સ્ટોર કીપર, એક્સપેન્સ ઓફ સ્ટોર કીપિંગ, ફ્યુલ, ગેસ, ડ્રોઈંગ એટલે જે આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ તેનું ડ્રોઈંગનું, ઓફિસનું સેલરી, ફેક્ટરી સ્ટેશનરી ફેક્ટરીમાં જે વપરાય છે તે, કોસ્ટ ઓફ આઇડલ ટાઈમની કોઈ પણ કોસ્ટ હોય તે પણ આપણી ફેક્ટરી ઓવરહેડ છે. ઓવર ટાઈમ વેજીસ, કોઈ બી ઓવર ટાઈમ વેજીસ થશે તો એ આપણે ડાયરેક્ટ કોસ્ટમાં ટ્રીટ નહીં કરીએ, તે ઇનડાયરેક્ટમાં ટ્રીટ કરીશું. ટેલિફોન ચાર્જીસ પર્ટિક્યુલર ફેક્ટરીનો. કોસ્ટ ઓફ ટ્રેનિંગ ઓફ ન્યૂ વર્કર, નવા વર્કરને ટ્રેનિંગ આપવી. લેબર વેલફેર એક્સપેન્સ. આ બધા જ એક્સપેન્સીસ એવા છે જે ફેક્ટરીને રિલેટેડ છે, ફેક્ટરી એક્સપેન્સને રિલેટેડ છે. ખાસ ધ્યાનમાં રાખજો અને સમજી લેવાની વાત છે કે કોસ્ટ શીટ જ્યારે પણ બનાવીશું ત્યારે જે વસ્તુ પ્રોડક્ટમાં ઇનડાયરેક્ટલી લાગે છે, એટલે કે ડાયરેક્ટલી લાગતી નથી, અને જેમાં પ્રોડક્ટનો મેજર પાર્ટ છે, અને જે વસ્તુ વધારે કે ઓછી થવાથી જે આપણી ફાઇનલ પ્રોડક્ટ છે તેમાં બહુ બધો ફરક આવી શકે છે. તો એ ધ્યાનમાં રાખજો, એ આપણી ડાયરેક્ટ કોસ્ટ છે. અને એના સિવાયની જે બધી કોસ્ટ છે તે આપણી ઓવરહેડ છે. સિમ્પલ તમને હું એક્ઝામ્પલ આપું કે આપણે ક્લોથ બનાવવાની ફેક્ટરી છે જેમાં આપણે શર્ટ બનાવીએ છીએ. તો શર્ટ આપણે જે બનાવીએ છીએ તેમાં જે કપડું છે એ કપડું આપણું ડાયરેક્ટ મટીરિયલ છે. શું છે? ડાયરેક્ટ મટીરિયલ. હવે માની લો કે કપડું થોડું બી ઓછું વપરાયું અથવા તો થોડું બી વધારે વપરાયું તો સિગ્નિફિકન્ટ ઇફેક્ટ પ્રોડક્ટ ઉપર આવશે. એનો મતલબ યદી વધારે વપરાશે તો જેટલા બી પ્રોડક્ટ તમે વધારે બનાવશો એટલું કપડું તમારું વધારે વપરાશે. તો એનો મતલબ એવી કોઈ કોસ્ટ જેની સિગ્નિફિકન્ટ ઇફેક્ટ પ્રોડક્ટમાં હોય તો આવી કોસ્ટને આપણે ડાયરેક્ટ કોસ્ટ કહીશું. હવે તમે શર્ટ બનાવવા માટે બટન લઈ આવ્યા, શર્ટ બનાવવા માટે તમે જે મશીન ચલાવો છો તેમાં તમે ઓઇલ નાખો છો કે એ જે બધું છે એ ડાયરેક્ટ પ્રોડક્ટમાં વપરાતું નથી, અથવા તો મશીનમાં જે પાવર યુઝ થાય છે એ ડાયરેક્ટ વપરાતો નથી, તો ડાયરેક્ટ પ્રોડક્ટમાં લાગતું નથી. તો આવું જે ડાયરેક્ટ નથી લાગતું, આવું જે કોઈ કોસ્ટ છે તેને આપણે ઇનડાયરેક્ટ કોસ્ટ કહેશું. તો ફેક્ટરીમાં આવી ઘણા બધા પ્રકારની ઇનડાયરેક્ટ કોસ્ટ હોય છે. અહીંયા મેં નંબર ઓફ લિસ્ટ પણ તમને બતાવ્યું કે આટલા બધા પ્રકારના ઓવરહેડ છે જે ફેક્ટરીમાં આપણે કરીએ છીએ. એમાં મટીરિયલ પણ હોય, એમાં લેબર પણ હોય અને તેમાં એક્સપેન્સ પણ હોય. એક્સપેન્સ કોને કહેશું? તો કે રેન્ટ છે, એડવર્ટાઇઝમેન્ટ છે, બધા એક્સપેન્સ છે ફેક્ટરીના. લેબર કોને કહેશું? તો સ્ટોર કીપરનો સેલેરી છે, સ્ટોર મેનેજરનો સેલેરી છે, સુપરવાઇઝરનો સેલેરી છે. હવે આ લોકો ડાયરેક્ટ તો પ્રોડક્ટ બનાવતા નથી, તો પણ એ પ્રોડક્ટ બનાવવામાં પાર્ટિસિપેટ કરે છે, પણ એ ડાયરેક્ટ એન્ગેજ નથી થયા, એ ખાલી 20 વર્કરનું ધ્યાન રાખે છે. એટલા માટે આપણે એને ઇનડાયરેક્ટ લેબર કહેશું. મટીરિયલમાં તો કે ઓઇલ વપરાયું, ગ્રીસ વપરાયું, કોટન વેસ્ટ વપરાયું, પાવર વપરાયો, એ બધું જે મટીરિયલ છે એ મટીરિયલ જે આપણું મટીરિયલ વપરાય છે તેને આપણે ઇનડાયરેક્ટ મટીરિયલ કહેશું. તો એનો મતલબ કે ડાયરેક્ટ એલિમેન્ટ એટલે મટીરિયલ, લેબર અને એક્સપેન્સીસ, આના 2 પાર્ટ છે
એક ડાયરેક્ટ પાર્ટ છે અને એક ઇનડાયરેક્ટ પાર્ટ છે. જે ડાયરેક્ટ પાર્ટ છે તે ડાયરેક્ટ પ્રોડક્ટમાં કન્ઝ્યુમ થાય છે, જેને આપણે પ્રાઇમ કોસ્ટ કહીએ છીએ. અને ઇનડાયરેક્ટ પાર્ટ જે છે તે ઇનડાયરેક્ટ પાર્ટ આપણો ઓવરહેડ છે. એ ઓવરહેડ આપણો 3 જગ્યાએ લાગે છે. એક તો ફેક્ટરીમાં લાગે છે, એક તો ઓફિસમાં લાગે છે અને સેલિંગમાં લાગે છે. તો આ આપણે ફંક્શનલ વાઇઝ સમજવાનું છે કે ઇનડાયરેક્ટ ઓવરહેડ એટલે ફંક્શનલ ક્લાસિફિકેશન ઓફ ધી કોસ્ટ. આ ધ્યાનમાં રાખજો અને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું કે તમને સમજાય. કંઈ કન્ફ્યુઝન હોય તો પછી આપણે ઝૂમ એપ્લિકેશન ઉપર જ્યારે મળીશું ત્યારે ડિટેલમાં આપણે સમજીશું કે કેવી રીતે થાય છે, અને કોઈ ક્વેશ્ચન હોય તો ત્યારે એ પણ આપણે કરીશું. આગળ આપણે વાત કરીએ તો જેવી રીતે ફેક્ટરીમાં મટીરિયલ લાગે, લેબર લાગે અને એક્સપેન્સીસ લાગે, તેવી જ રીતે એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ જે છે, એડમિનિસ્ટ્રેશન ઓવરહેડનો મતલબ એવો થાય છે કે ઓફિસ ઓવરહેડ. અચ્છા, તમારી ફેક્ટરી ચલાવવી છે તો ઓફિસ તમે નહીં કરો તો ચાલશે? ના, નહીં ચાલે. ઓફિસ જરૂરી છે ફેક્ટરી ચલાવવા માટે, ઓફિસ જરૂરી છે ધંધો ચલાવવા માટે, પણ ઓફિસમાં જે મટીરિયલ વપરાય છે, ઓફિસમાં જે લેબર વપરાય છે અને ઓફિસમાં જે એક્સપેન્સીસ થાય છે, આને આપણે ઓફિસ ઓવરહેડ કહેશું. અને ઓફિસ ઓવરહેડનું લિસ્ટ ડાયરેક્ટ અહીંયા ઘણું બધું મેં તમને આપ્યું છે. અહીંયા લખ્યું છે એક્સપેન્સીસ રિલેટિંગ ટુ ડિરેક્શન, કંટ્રોલ એન્ડ એડમિનિસ્ટ્રેશન નોટ કનેક્ટેડ ડાયરેક્ટલી વિથ પ્રોડક્શન અથવા તો સેલ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન. પ્રોડક્શન સાથે એ કનેક્ટેડ નથી અને સેલ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સાથે એ કનેક્ટેડ નથી. આવા કોઈ પણ એક્સપેન્સ જે જે એડમિન ડિપાર્ટમેન્ટને રિલેટેડ છે, આવા એક્સપેન્સીસને આપણે ઓફિસ ઓવરહેડ કહીશું, એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ કહીશું. તો ઓવરહેડનું નામ જ એ છે, ઓફિસ ઓબ્લિક એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ. કયા કયા ખર્ચાઓ છે અહીંયા લિસ્ટ ડાઉન મેં કર્યું છે. જનરલ મેનેજમેન્ટ સેલેરી, મેનેજમેન્ટની સેલેરી ઓફિસ ઓવરહેડ છે. તમે કહેશો સર આવા ફેક્ટરીમાં નાખીએ તો? ના, કારણ કે આ ફેક્ટરીનો ખર્ચો નથી, આ ઓફિસનો ખર્ચો છે. મેનેજર ઓફિસમાં બેસે છે તો ઓફિસમાં નાખીશું. સેલેરી ઓફ જનરલ ઓફિસ સ્ટાફ, ઓફિસ સ્ટાફની સેલેરી છે, જનરલ ઓફિસ સ્ટાફ. ઓફિસનું રેન્ટ. અચ્છા, તમને એવું કહે કે ફેક્ટરીનું રેન્ટ, તો એ મારો ફેક્ટરી ઓવરહેડ થયો. તમને એવું કહે કે ઓફિસનું રેન્ટ, તો એ મારો ઓફિસનો ઓવરહેડ થયો. અને તમને એવું કહે કે ભાઈ મારો વેર હાઉસનું રેન્ટ, તો એ મારો સેલિંગનો ખર્ચો થયો, તો સેલિંગ ઓવરહેડ થયો. અલગ અલગ ખર્ચાઓ બાયફર્કેટ કરીને આપણે લખવાના છે. ડેપ્રિસિએશન ઓફ ઓફિસ બિલ્ડિંગ. જો ડેપ્રિસિએશન ઓફ ફેક્ટરી બિલ્ડિંગ હોય તો એ ફેક્ટરીમાં જાય, ડેપ્રિસિએશન ઓફ ઓફિસ બિલ્ડિંગ હોય તો એ ઓફિસમાં આવશે, અને ડેપ્રિસિએશન ઓફ સ્ટોર બિલ્ડિંગ અથવા તો ફિનિશ ગુડ્સ વેરહાઉસનું જે ડેપ્રિસિએશન છે તો તે ત્યાં જશે. રેન્ટ, રેટ, ટેક્સીસ, ઇન્સ્યોરન્સ ઓફ ઓફિસ બિલ્ડિંગ. ઓફિસ લાઇટિંગ, ઓફિસ લાઇટિંગ, ઓફિસ લાઇટિંગ, એર કન્ડિશનર ચાલતું હોય તેનો પાવર. ડેપ્રિસિએશન ઓફ ઓફિસ ફર્નિચર, repairs and maintenance of the building, office furniture and office machinery, audit fees, legal charges, office stationery. આ બધા જે એક્સપેન્સીસ અહીંયા લિસ્ટ ડાઉન મેં કર્યા છે. ટેલિફોન ચાર્જીસ, બેંક ચાર્જીસ, ડિરેક્ટર ફીઝ, પછી અકાઉન્ટિંગ, ઓફિસ સેલરી. આ બધા જે એક્સપેન્સીસ છે તે બધા જ એક્સપેન્સીસ આપણા ઓફિસને રિલેટેડ છે. અચ્છા, સ્ટેશનરી વપરાશે, ઓફિસમાં સ્ટેશનરી વપરાશે તો ઓફિસનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મટીરિયલ છે તો એ આપણો ઓવરહેડ છે. ફેક્ટરીમાં વપરાશે તો એ ફેક્ટરીનો ઓવરહેડ છે તો ફેક્ટરીમાં ચાર્જ કરીશું. તો આવા અલગ અલગ ઘણા બધા ખર્ચાઓ અહીંયા મેં કરેલા છે. હવે આપણે આગળ વાત કરીએ સેલિંગ ઓવરહેડ. સેલિંગ ઓવરહેડનો મતલબ એવો થાય છે કે સેલિંગ ઓવરહેડ રિફર ઓલ કોસ્ટ ઓફ seeking to create and simulate demand or securing order. ઓર્ડર પૂરો કરવા માટે, સેલિંગ કરવા માટે કોઈ પણ કોસ્ટ થશે તો એ આપણા ઓફિસ ઓવરહેડ છે. દાખલા તરીકે ઓફિસ સેલ્સ ઓફિસ એક્સપેન્સ. આગળ વાત કરીએ એડવર્ટાઇઝમેન્ટ. એડવર્ટાઇઝ શા માટે કરીએ? સેલ કરવા માટે. સેલરી ઓફ સેલ્સ મેનેજર. સેલ્સ મેનેજરનો સેલરી ક્યાં જશે? સેલિંગમાં જશે. સેલરી ઓફ અધર સેલિંગ સ્ટાફ. અધર સેલિંગ સ્ટાફનો સેલરી જશે. કમિશન ઓન સેલ્સ એ સેલ્સમાં જશે. ટ્રાવેલિંગ એક્સપેન્સ. ટ્રાવેલિંગ એક્સપેન્સ બિલકુલ સેલ્સને રિલેટેડ છે. એક્સપેન્સીસ ઓફ ટ્રાવેલિંગ એજન્ટ. એજન્ટનો એ એક્સપેન્સ એ પણ સેલ્સમાં જશે. કોસ્ટ ઓફ પ્રાઇસ લિસ્ટ. તમે એક પ્રાઇસ લિસ્ટ બનાવ્યું, ભાઈ અમારી પ્રોડક્ટનો આટલો આટલો ભાવ છે
અને તમે કસ્ટમરને આપો છો, એ આમ તો તમારું મટીરિયલ છે પણ ડાયરેક્ટ મટીરિયલ નથી, તો એ સેલિંગનો પાર્ટ છે, એટલે ઇનડાયરેક્ટ મટીરિયલ છે. ઇનડાયરેક્ટ મટીરિયલને આપણે સેલિંગમાં નાખીશું. કેટલોગ એન્ડ સેમ્પલ, બેડ ડેટ્સ સેલ્સને રિલેટેડ છે. રેન્ટ ઓફ શોરૂમ, જો અહીંયા ત્રણેય રેન્ટ આવ્યા હતા. રેન્ટ જો ફેક્ટરીનું હશે તો ફેક્ટરીમાં નાખીશું, રેન્ટ યદી ઓફિસનું હશે તો ઓફિસમાં નાખીશું, અને શોરૂમનું રેન્ટ હશે તો સેલિંગમાં નાખીશું. એ આપણે ધ્યાન રાખીશું. ડેપ્રિસિએશન ઓફ શોરૂમ, શોરૂમનો ડેપ્રિસિએશન. રેટ ઇન્સ્યોરન્સ ઓફ શોરૂમ, ઇન્સ્યોરન્સ આપણે શોરૂમનો લઈશું. એ લાઇટિંગ એન્ડ ક્લિનિંગ ઓફ શોરૂમ, શોરૂમના જે પણ ખર્ચાઓ હશે તે અહીંયા નાખીશું. બ્રાન્ચ એસ્ટાબ્લિશમેન્ટ, તમે કોઈ એક બ્રાન્ચ બનાવીને ત્યાંથી સેલિંગ કરો છો અને તે બ્રાન્ચના કોઈ પણ ખર્ચાઓ હશે તો એ સેલિંગમાં જશે. સેલ એન્ડ પબ્લિસિટી ડિપાર્ટમેન્ટ, કોઈ પણ સેલિંગ એક્સપેન્સીસ ફોર સેલ્સ એન્ડ પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના એક્સપેન્સ છે. કોસ્ટ ઓફ ટ્રેનિંગ ટુ સેલ્સમેન, પોસ્ટલ એક્સપેન્સ કોઈ છે. લીગલ એક્સપેન્સ, કોસ્ટ ઓફ એન્ટરટેનમેન્ટ ઓફ કસ્ટમર. એન્ટરટેનમેન્ટનો મતલબ થાય છે તમારા કસ્ટમરને જ્યારે તમે સેલ કરો છો તો વર્ષમાં એક પાર્ટી રાખો છો, એન્ટરટેનમેન્ટ જેવું કરો છો, એમને પાર્ટી આપો છો, તો આ બધું એન્ટરટેનમેન્ટ એક્સપેન્સમાં સેલિંગમાં જશે. માર્કેટ રિસર્ચ એક્સપેન્સ, કોઈ પણ માર્કેટમાં કંઈ નવું સંશોધન કરવું છે અથવા તો રિસર્ચ કરવું છે તો આવા રિસર્ચ કરવા માટેના એક્સપેન્સ પણ આપણા સેલિંગ એક્સપેન્સ થશે. અને કોસ્ટ ઓફ પ્રિપેરેશન ઓફ ટેન્ડર, ટેન્ડર કોના રિલેટેડ છે ભાઈ? ટેન્ડર એ સેલિંગના રિલેટેડ છે, એ પણ આપણે સેલિંગમાં મૂકીશું. તો અહીંયા આપણે ફેક્ટરી, ઓફિસ અને સેલિંગ આ ત્રણ ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. જ્યારે આપણે કોસ્ટ શીટ બનાવીશું ત્યારે તમને ખ્યાલ આવશે કે મટીરિયલ, લેબર, ડાયરેક્ટ લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સ એ આપણી પ્રાઇમ કોસ્ટ થશે. પ્રાઇમ કોસ્ટમાં આપણે ફેક્ટરી ઓવરહેડ એડ કરીશું એટલે આપણને નેટ ફેક્ટરી કોસ્ટ મળશે. ફેક્ટરી કોસ્ટમાં આપણે ઓફિસ અને એડમિનના ખર્ચાઓ એડ કરીશું એટલે આપણને કોસ્ટ ઓફ પ્રોડક્શન મળશે. કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં આપણે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનના ખર્ચાઓ એડ કરીશું એટલે કોસ્ટ ઓફ સેલ્સ મળશે. અને કોસ્ટ ઓફ સેલ્સમાં આપણે પ્રોફિટ એડ કરીશું એટલે આપણને સેલ્સ મળશે. આપણી આખી કોસ્ટ શીટ છે, એ કોસ્ટ શીટ આપણે આના નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું કે કેવી રીતે કોસ્ટ શીટ બને છે. ડિસ્ટ્રીબ્યુશનમાં શું શું એક્સપેન્સ છે તો કે એવા એક્સપેન્સીસ, ઓલ એક્સપેન્સીસ ઇન્કર્ડ for the time product is finished in the factory till its delivery to ultimate customer સુધી માલ જ્યારે પહોંચાડવાનો હોય ત્યારે અલ્ટિમેટ કસ્ટમર સુધી જે માલ પહોંચે છે એ માલ જ્યારે પહોંચાડવા માટે કંઈ ખર્ચા થશે તો બધા ખર્ચાને આપણે ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ કહેશું. નોર્મલી સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન જોડે જ લખાય છે, સમજવા માટે આપણે અલગ કર્યા છે. અધરવાઇઝ આ આખો જે ઓવરહેડ છે તેનું નામ છે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. કયા કયા ખર્ચાઓ આવશે તો એક તો વેરહાઉસનું રેન્ટ આવશે, ડેપ્રિસિએશન ઓફ વેરહાઉસ આવશે, ઇન્સ્યોરન્સ, લાઇટ્સ એન્ડ લાઇટિંગ ઓફ વેરહાઉસ આવશે, ડેપ્રિસિએશન આવશે, રનિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ ડિલિવરી વાન એટલે ડિસ્ટ્રીબ્યુશન કરે છે, સેલરી ઓફ વાન મેન, ડ્રાઈવર છે વાનનો તેનો સેલરી અહીંયા આવશે, કેરેજ ઓન સેલ્સ જે તમે જાવક માલ ગાડા ભાડું કહો છો તે અહીંયા આવશે, પેકિંગ મટીરિયલ ચાર્જીસ આવશે, કોસ્ટ ઓફ આફ્ટર સેલ સર્વિસ, માની લો કે તમે સેલ કર્યું અને પછી તમે ઇન્સ્ટોલેશન વગેરેની સર્વિસ પ્રોવાઈડ કરો છો તે પણ અહીંયા ખર્ચો આવશે, અને સેલેરી ઓફ વેરહાઉસ અને સેલેરી ઓફ વેરહાઉસ કીપર એન્ડ ઘણી બધી આવા પ્રકારની જે એન્ડ લાઇક ધીસ કોસ્ટ છે એ બધી કોસ્ટ અહીંયા તમારી ઓવરહેડ સેલિંગમાં આવશે. તો હવે તમને એક્ઝેક્ટલી સમજાઈ ગયું હશે કે કોઈ પણ પ્રોડક્ટમાં સિગ્નિફિકન્ટ ઇફેક્ટ કોઈ પણ કોસ્ટ જ્યારે આપશે તો એ કોસ્ટને આપણે ડાયરેક્ટ કોસ્ટ કહેશું. સિગ્નિફિકન્ટ ઇફેક્ટ આપણે જોવાની છે કે સિગ્નિફિકન્ટ ઇફેક્ટ આવશે. હવે સિગ્નિફિકન્ટ ઇફેક્ટનો મતલબ શું થાય છે તો કે એ વસ્તુ વપરાવાથી પ્રોડક્ટમાં બહુ ઝાઝો ફેર પડે, વધારે ફેર પડે, ઓછું કાં તો વધારે વપરાવાથી વધારે ફેર પડે તો એને સિગ્નિફિકન્ટ ઇફેક્ટ કહેવાય. પણ એવા ખર્ચાઓ છે જે વપરાવાથી પ્રોડક્ટમાં બહુ ફેર ના પડે, કોસ્ટ વધશે પણ બહુ ફેર ના પડે. દાખલા તરીકે શર્ટનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે શર્ટમાં માની લો કે એક મીટર બી કપડું જો વધારે વપરાય
તો જેટલા બી શર્ટ તમે બનાવશો એ બધામાં એ કપડું વધારે વપરાતું જશે, તમારી કોસ્ટ બહુ મોટી થઈ જશે. તો એ તમારી ડાયરેક્ટ કોસ્ટ છે. હવે એ કપડું બનાવવા માટે મશીન લગાવ્યું, એમાં ઓઇલ નાખો છો, એ ઓઇલનું એક ડબ્બું વધારે લઈને આવ્યા અને એક ડબ્બું વધારે વપરાયું, તો શું ફેર પડશે? તો એની સિગ્નિફિકન્ટ ઇફેક્ટ પ્રોડક્ટ પર નહીં આવે. તો આને આપણે ઇનડાયરેક્ટ કોસ્ટ કહેશું. જે ડાયરેક્ટનો જે પાર્ટ છે, ડાયરેક્ટ લેબર છે, ડાયરેક્ટ મટીરિયલ છે, ડાયરેક્ટ એક્સપેન્સ છે, આપણી પ્રાઇમ કોસ્ટ છે. અને એ પ્રાઇમ કોસ્ટમાં આપણે આ 4 ઓવરહેડ જોડીશું. ઓવરહેડમાં પણ એવું ક્લાસિફિકેશન છે. ઓવરહેડ એટલે શું? ઇનડાયરેક્ટ મટીરિયલ, ઇનડાયરેક્ટ લેબર, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ. તો આ 4 ઓવરહેડ એડ કરીશું પ્રાઇમ કોસ્ટમાં, એટલે ટોટલ આપણે કોસ્ટ ઓફ સેલ્સ મળશે. અને પછી સેલ્સ નીચે લખશું અને ફાઇનલ બેલેન્સિંગ ફિગર આપણે બહાર કરીશું. સમજવું એટલા માટે જરૂરી છે કે કોસ્ટિંગનો જે બેઝ છે તે કોસ્ટ શીટ છે, અને કોસ્ટ શીટ જો આપણને સમજાશે તો કોસ્ટિંગ સમજાશે. અને કોસ્ટ શીટ ક્યારે સમજાશે? જ્યારે આપણને ક્લાસિફિકેશન ખબર હશે, જ્યારે આપણે ખબર પડશે કે આ મારી ડાયરેક્ટ કોસ્ટ છે અને આ મારી ઇનડાયરેક્ટ કોસ્ટ છે. ઘણા બધા એક્ઝામ્પલ એવા છે જે એક્ઝામ્પલ આપણે લઈને સમજી શકીએ છીએ. માની લો કે કોઈ આપણે વસ્તુ બનાવીએ છીએ, શૂઝ બનાવીએ છીએ, તો શૂઝમાં ડાયરેક્ટ મટીરિયલ શું છે? તો કે એમાં જે લેધર યુઝ થાય છે તે ડાયરેક્ટ મટીરિયલ છે. એ શૂઝ બનાવવા માટે તમે એક લેબર રાખ્યા છે, તે તમારા ડાયરેક્ટ લેબર છે. અને એ શૂઝને પોલિશિંગ કરવા માટે, બીજું કરવા માટે જે ખર્ચાઓ થાય છે તે ખર્ચાઓ બી તમારા ડાયરેક્ટ એક્સપેન્સ છે. આ શૂઝને બનાવવા માટે એક મશીન ચલાવો છો, એ મશીનમાં ઓઇલ લાગે છે, ગ્રીસ લાગે છે, કોટન વેસ્ટ લાગે છે, ખરાબ કપડાઓ લઈ આવ્યા છો, આ બધું તમારું ઇનડાયરેક્ટ મટીરિયલ છે. તો ઇનડાયરેક્ટ જે છે તે તમારું ફેક્ટરીમાં જશે. અચ્છા, ઓફિસ, શૂઝની ફેક્ટરી ચલાવવા માટે એક તમે ઓફિસ બનાવી છે, જેને તમે એડમિન ઓફિસ કહો છો. ત્યાં પણ સ્ટેશનરી વપરાય છે, બીજી બધી ઘણી બધી વસ્તુઓ વપરાય છે. તો ઇનડાયરેક્ટ મટીરિયલ છે જે ડાયરેક્ટ શૂઝમાં લાગતું નથી. તો એવા બધા મટીરિયલ જે છે, એવા બધા લેબર જે છે, એક્સપેન્સ છે, જે આપણે ફંક્શનલ ક્લાસિફિકેશન જેને કહીએ છીએ. તો આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ફેક્ટરી ઓવરહેડ, ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ, સેલિંગ ઓવરહેડ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ, આવી રીતે આખી સાયકલ ચાલે છે ધંધાની. એટલે કોઈ પણ ઓર્ડર જ્યારે તમને મળશે ત્યારે તમે ફર્સ્ટ શું ડિસાઇડ કરશો કે એ જે ઓર્ડર મળ્યો છે એમાં મારી કોસ્ટ કેટલી છે. અચ્છા, કોસ્ટ કેવી રીતે ડિસાઇડ કરશો? તો કે એમાં મારું કેટલું મટીરિયલ લાગશે, એમાં મારું કેટલું લેબર લાગશે અને એમાં મારું કેટલું એક્સપેન્સીસ લાગશે. ઓકે, એમાં ઓવરહેડ કેટલા લાગશે? તો કે ફેક્ટરીમાં કયા કયા ઓવરહેડ લાગશે? રેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ. અચ્છા, ઓફિસના કયા કયા ઓવરહેડ લાગશે? અને મારા સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશનના ઓવરહેડ કેટલા લાગશે? એ ફાઇનલ કરીને જે ફિગર નીકળે તે તમારી ટોટલ કોસ્ટ છે. પછી તમને એવું હોય કે મારે આ પ્રોડક્ટ ઉપર ₹1 પ્રોફિટ જોઈએ છે, તો એ પ્રોડક્ટ ઉપર ટોટલ કોસ્ટમાં ₹1 એડ કરો તો એ તમારી ડાયરેક્ટ સેલિંગ પ્રાઇસ થઈ જશે. એ સેલિંગ પ્રાઇસથી તમે એ પ્રોડક્ટ માર્કેટમાં વેચી શકશો. તમે તમારો પોતાનો બિઝનેસ કરશો તો બી, અને તમે કોઈને ત્યાં જોબ કરશો તો બી. આ એકદમ ક્રિએટિવ સબ્જેક્ટ છે, મેં તમને પહેલાં જ વાત કરી હતી. અને કોસ્ટ શીટ જો તમને સમજાશે તો તમે ગમે તેવા માર્કેટની અંદર તમે સારામાં સારો ધંધો કરી શકશો, સારામાં સારો પ્રોફિટ મેળવી શકશો. અને સારો પ્રોફિટ, સારો ધંધો કરાવી આપશો કોઈને પણ, તો તમારો ઓબ્વિયસલી સેલેરી સારો રહેશે, તમને કોઈ પૈસા પણ વધારે આપશે. તો સમજવું પ્રેક્ટિકલી પણ જરૂરી છે કે જ્યારે હું પ્રોડક્ટ બનાવું છું તો તમારે કોસ્ટ શીટ કેવી રીતે બનાવી. તો આ જે ક્લાસિફિકેશન હતું તે ઓવરહેડનું ક્લાસિફિકેશન હતું, તે ફંક્શનલનું ક્લાસિફિકેશન હતું. ફંક્શન એટલે ડિપાર્ટમેન્ટ. એક ફેક્ટરી ડિપાર્ટમેન્ટ છે, એક ઓફિસ ડિપાર્ટમેન્ટ છે, એક સેલિંગ ડિપાર્ટમેન્ટ છે, એક ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટ છે. આ બધા ડિપાર્ટમેન્ટમાં જે ઇનડાયરેક્ટ વસ્તુઓ વપરાય છે, મટીરિયલ વપરાય છે, લેબર વપરાય છે અને એક્સપેન્સ વપરાય છે, આ બધા જે ઇનડાયરેક્ટ પાર્ટ જે છે તેને આપણે ઓવરહેડ કહીશું. અને આ ફંક્શનલ ક્લાસિફિકેશન એ કોસ્ટ શીટમાં એક પાર્ટ છે 50%. 50% પાર્ટ કયો છે? તો કે પ્રાઇમ કોસ્ટ. 50% પાર્ટ કયો છે? કે આપણા ઓવરહેડ. એ આપણે જોડીશું તો આપણી કોસ્ટ શીટ પૂરી થશે. આના પછી આપણે ડાયરેક્ટ જ કોસ્ટ શીટ જોવાના છીએ. એટલે કોસ્ટ શીટ કેવી રીતે બનાવવી તે આના પરથી આપણે ડાયરેક્ટ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજના માટે આટલું રાખીએ અને આજે આ લેક્ચર પૂરો કરીએ. કોઈને કન્ફ્યુઝન હોય તો મને મેસેજ યા તો કોલ કરજો. આશા એવી રાખું છું કે તમને સમજાઈ ગયું હશે અને કોસ્ટ શીટ બનાવીશું ત્યારે વધારે સમજમાં આવશે અને ત્યારે પણ વધારે સમજવાનો પ્રયત્ન કરીશું.
ઓકે, આજ માટે આટલું રાખીએ. બાય બાય.